હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, જેની શરૂઆતમાં તો સોનાના ભાવ 1 લાખની પાર હતા, પરંતુ ચાલુ સપ્તાહની શરૂઆત સોનાના ભાવમાં ઘટાડા સાથે થઈ હતી। ત્યારે ભાવમાં ઘટાડાનો આ સિલસિલો યથાવત રહ્યો છે કે આજે સોનાએ ફરી માથું ઉંચક્યું છે। જાણીએ આજના અહેવાલમાં। નમસ્કાર, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। શ્રાવણ માસની શરૂઆતમાં તો સોનાનો ભાવ 1 લાખને પાર હતો, જેથી ગ્રાહકો મૂંઝવણમાં મુકાયા હતા કે જો આ વખતે તહેવારોમાં પણ આ જ ટ્રેન્ડ રહ્યો તો સોનાની ખરીદી મુશ્કેલી બની જશે। પરંતુ આ સપ્તાહની શરૂઆત સોનાના ભાવમાં ઘટાડા સાથે થઈ હતી, જેમાં એક દિવસની સ્થિરતા બાદ આજે ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે। ગુજરાતના મુખ્ય શહેરો સહિત ભારતના મેટ્રો સિટીઝમાં આજના સોનાના ભાવની વાત કરીએ તો અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 91,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 99,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। રાજકોટમાં પણ 22 કેરેટ સોનાનો ભાવ 91,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 99,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। સુરતમાં પણ 22 કેરેટ સોનાનો ભાવ 91,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 99,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। વડોદરામાં પણ 22 કેરેટ સોનાનો ભાવ 91,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 99,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। જ્યારે દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 91,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 99,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। મુંબઈમાં પણ 22 કેરેટ સોનાનો ભાવ 91,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 99,810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। કોલકાતામાં પણ 22 કેરેટ સોનાનો ભાવ 91,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 99,810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। ભારત સરકારના આવકવેરાના નિયમ હેઠળ ઘરે સોનું રાખવા માટે એક મર્યાદા નક્કી કરવામાં આવી છે। આ મુજબ આ મર્યાદા પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ અલગ છે। CBDT એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સના નિયમો અનુસાર તમે ઘરમાં માત્ર ચોક્કસ રકમનું જ સોનું રાખી શકો છો। જો તમે આ મર્યાદા કરતા વધુ સોનું ઘરમાં રાખો છો તો તમારે તેનો પુરાવો આપવો પડશે। તમારી પાસે સોનાની ખરીદી સંબંધિત રસીદો પણ હોવી જરૂરી છે। જો તમે આ વિશે વધુ માહિતી મેળવવા ઈચ્છતા હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સોના ચાંદીના ભાવને લગતો આ અહેવાલ સમાચાર આધારિત છે, જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોઈ શકે છે। કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે। BSI ટીવી ન્યૂઝ કોઈ પણ અનિશ્ચિતતા માટે બંધન કરતા નહીં રહે, જેની ખાસ નોંધ લેવી। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ। નમસ્કાર।